રાજ્યમાં જાહેર દેવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુપરફાસ્ટ સમાચાર પર કરીએ નજર। પહેલા મહત્વના સમાચાર, જાહેર દેવું 2023-24માં 3.77 લાખ થયું છે, તો જાહેર દેવામાં વધારો થયો છે। 2022-23માં 23,442 કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું। 22-23માં 22,159 કરોડ મુદ્દલની ચૂકવણી કરવામાં આવી। તો 2023-24માં સરકારે 25,212 કરોડ વ્યાજ ચૂકવ્યું છે। 2023-24માં 26,149 કરોડ મુદ્દલની ચૂકવણી કરવામાં આવી। કોંગ્રેસ ધારાસભ્યનો પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યો હતો કે અત્યારે ગુજરાત પર કેટલું દેવું છે, તો જાહેર દેવાને લઈને મહત્વના સમાચાર। ગુજરાતનું જાહેર દેવું વર્ષ 2023-24માં સુધારેલા અંદાજ પ્રમાણે 3.77 લાખ કરોડ છે અને ખાસ વ્યાજ અને મુદ્દલની ચૂકવણી કરવામાં આવી છે, જેમાં 23,442 કરોડ સરકારે વ્યાજ ચૂકવ્યું છે, જ્યારે 22,159 કરોડ મુદ્દલની ચૂકવણી કરવામાં આવી છે। તો વર્ષ 2023-24માં રાજ્ય સરકારે 25,212 કરોડ વ્યાજ તો 26,149 કરોડ મુદ્દલની ચૂકવણી કરી છે।